મારું નામ ભાવેશ ગણાત્રા છે। હું જિલ્લા એપીએસ સસ્તાનાના દુકાનદારનો પ્રમુખ છું। આજે અમે અચૂક મુદતની હડતાલ ઉપર ઉતરેલા છીએ અમારી માંગણીઓને લઈને, જેમાં મુખ્યત્વે માંગણી અમારી જે નવો પરિપત્ર સરકારે આ મહિને જાહેર કર્યો છે 80% બાયોમેટ્રિકથી જ માલ ઉતરાવો, એ કમિશન બાબતમાં અમારી જે માંગણીઓ છે એ, અને જે સર્વર બાબત, જે સર્વર ધીમું હાલે છે, દર મહિને અમારે જે ઘસણો થાય છે ગ્રાહકો સાથે, એ બાબતની અમારી માંગણીઓને લઈને અમે અચૂક મુદતની હડતાલ ઉપર ઉતરેલા છીએ। આ માંગણીઓમાં આ ખાસ કરીને જે આ નવો પરિપત્ર સરકારે બહાર પાડ્યો છે કે 80% બાયોમેટ્રિક જે તકેદારી સમિતિના સભ્યો હોય એનાથી જ માલ ઉતરાવો, એ બહુ અશક્ય વાત છે અમારા માટે, અને અમે સરકારને આ બાબતમાં ધ્યાન પણ દોર્યું છે। અને આ બીજું એ કહેવા માગું છું કે જે સર્વર બાબતમાં મને તકલીફ છે દર મહિને, એ સર્વરના પ્રોબ્લેમ દર મહિને અમારે ઘસણો થાય છે કાર્ડ ધારકો સાથે, આ સર્વરની સ્પીડ વધારવામાં આવે, અને કમિશન છેલ્લા 6 મહિનાથી અમને કમિશન બાબતમાં બહુ તકલીફ પડે છે। સરકાર કમિશન એક દર મહિને રેગ્યુલર આપતી નથી, ને નાના દુકાનદારોને ઘણી બધી તકલીફો પડે છે। તો આ બધી માંગણીઓને લઈ અને અમે અચૂક મુદતની હડતાલ ઉપર ઉતરેલા છીએ। જામનગર જિલ્લાની 356 દુકાનો છે એ આજ બધી બંધ છે, અને જ્યાં સુધી આ હડતાલની માથાગાંઠો નહીં ઉકેલાય ત્યાં સુધી અમારી દુકાનો બંધ રહેશે। થેન્ક યુ।